કચ્છમાં મેઘરાજા રૂઠ્યા અને ધરતીપુત્રો મુકાયા સંકટમાં। ઓછા વરસાદના કારણે કચ્છમાં વાવેતરમાં 39% મોટો ઘટાડો થયો। કચ્છ જિલ્લામાં ચોમાસું એક મહિનો મોડું શરૂ થતા અને વરસાદ ખેંચાતા ખેડૂતો તેમજ પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા, જેના કારણે ગત વર્ષના 5.61 લાખ હેક્ટર સામે ચાલુ વર્ષે વાવેતરમાં સીધો 2.20 લાખ હેક્ટરનો જંગી ઘટાડો નોંધાયો। રાપર તાલુકાને બાદ કરતા પશ્ચિમ કચ્છના અબડાસા, લખપત અને નખત્રાણા જેવા વિસ્તારોમાં જમીન પડતર રાખવાની નોબત આવી, જ્યાં દિવેલા, તલ, મગફળી, ગુવાર અને કઠોળના વાવેતરમાં મોટો કડાકો સામે આવ્યો અને માત્ર કપાસનું વાવેતર જળવાઈ રહ્યું છે। મર્યાદિત સિંચાઈ અને સીમમાં ચારિયાણ ન હોવાથી પશુઓ માટે ઘાસચારાની ગંભીર કટોકટી સર્જાઈ છે। અત્યારે વરસાદની બહુ અછત થઈ છે, તો વરસાદ ક્યાંય નથી। આખા કચ્છની અંદર વરસાદ ક્યાંય છે જ નહીં। પહેલો વરસાદ હતો, વરસાદ આવે તો અમે અમારા જે ઢોર છે એને ક્યાંક બંડીમાં કે પશ્ચિમ વિસ્તાર છે કે ખડીર છે કે એમાં અમે ચરવા મૂકતા, પણ અત્યારે એવી પરિસ્થિતિ છે કે ક્યાંય વરસાદ નથી, તો અમે કઈ જગ્યાએ ચરવા મૂકી। ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર। આવતીકાલથી છોડાશે સિંચાઈનું પાણી। સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાણી છોડવામાં આવશે। મુખ્યમંત્રીએ સિંચાઈ વિભાગને આદેશ આપ્યા છે। અમેરિકા પ્રવાસે હોવા છતાં મુખ્યમંત્રીએ સ્થિતિની ગંભીરતા સમજી તાત્કાલિક ધોરણે સિંચાઈ વિભાગને આદેશ આપ્યા। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની રજૂઆતને પગલે નિર્ણય લેવાયો છે। વરસાદ ખેંચાતા ઉત્તર ગુજરાતના ખેડૂતોના ઊભા પાકને સંજીવની મળશે અને પાકને નુકસાન થતું અટકશે। અમારા સંવાદદાતા ગીતા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ગીતા, પૂરી વિગત। જી, ઉત્તર ગુજરાતના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમેરિકા બેઠા એક સંવેદનશીલ નિર્ણય લીધો છે। આવતીકાલથી એટલે કે 20 ઓગસ્ટથી સુજલામ સુફલામ યોજના અંતર્ગત સિંચાઈનું પાણી છોડવામાં આવશે। અમેરિકાના પ્રવાસે ગુજરાતને લઈને વિવિધ બેઠકો હોવા છતાં મુખ્યમંત્રીએ સ્થિતિની ગંભીરતા સમજીને તાત્કાલિક ધોરણે સિંચાઈ વિભાગને આદેશ આપ્યા છે। હું આપણે જણાવવા માંગીશ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની રજૂઆતના પગલે આ નિર્ણય લેવાયો છે। હાલ એક સાથે વરસાદ પડી ગયો અને પછી વરસાદ ખેંચાયો છે, એટલે ઉત્તર ગુજરાતના ખેડૂતોના ઊભા પાકને નુકસાન થતું અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે ખેડૂતોના ઊભા પાકને નુકસાન ન થાય અને સમયસર સિંચાઈનું પાણી મળી રહે, તે માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે। હું આપણે કહેવા માંગીશ કે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી કે જે ઉત્તર ગુજરાતથી બિલોંગ કરે છે અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ટેલિફોનિક સંપર્ક સાધીને ઉત્તર ગુજરાતના ખેડૂતોની સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી અને તેમણે સુજલામ સુફલામ યોજના અંતર્ગત સિંચાઈ માટે તાત્કાલિક પાણી ઉપલબ્ધ કરવા માટે અનુરોધ કર્યો હતો અને પ્રવાસ દરમિયાન જ સ્થિતિની ગંભીરતાને સમજીને ખેડૂતોના હિતને સર્વોપરી રાખીને ભૂપેન્દ્રભાઈ પટેલે આ નિર્ણય લીધો છે અને હાલ વિધાનસભાના અધ્યક્ષ અને કૃષિ મંત્રી દ્વારા ખેડૂતો માટે પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવાની ખાતરી અપાઈ છે અને આ ખાતરી બાદ વિદેશથી જ મુખ્યમંત્રીએ સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક ધોરણે જરૂરી નિર્દેશો આપ્યા છે। એટલે આવતીકાલથી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સિંચાઈ માટેનું પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી ઉત્તર ગુજરાતના હજારો ખેડૂતોને રાહત મળશે અને પાકને સમયસર પાણી મળતા મોટું આર્થિક નુકસાન થતું અટકશે। જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। ધરોઈ ડેમમાં પાણીની ઘટ। ઉત્તર ગુજરાતમાં સિંચાઈના પાણી પર સંકટના વાદળ। મહેસાણા જિલ્લાની જીવાદોરી સમાન ધરોઈ જળાશય યોજનામાં ચાલુ વર્ષે નહીવત આવક થતા ડેમ હાલ માત્ર 52.22% જ ભરાયો છે। સાબરમતી નદી પર બનેલા આ ડેમમાં પાણીની મુખ્ય આવક રાજસ્થાનમાં પડતા વરસાદ પર નિર્ભર હોય છે। ત્યાં ઓછો વરસાદ થતા હાલ ડેમની નવી આવક સંપૂર્ણપણે બંધ છે, જેના કારણે જો આગામી દિવસોમાં પૂરતું પાણી નહીં આવે તો મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લાઓ માટે ખેતીની સિંચાઈનું પાણી મેળવવું મુશ્કેલ બનશે। જો કે ડેમ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર આગામી વર્ષ માટે પીવાના પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। પીવાના પાણી માટે કોઈ તકલીફ પડશે નહીં આજની સ્થિતિએ જો આપણે વાત કરીએ કે જે 52% ડેમ ભરાયો છે એ મુજબ, પરંતુ હવે જો અન્ય વરસાદ જો ના આવી શકે તો સિંચાઈનું પાણી આપણે પાણીમાં ડેમમાં આવક ના થાય તો સિંચાઈના આવક માટે તકલીફ પડી શકે। સમાચારમાં આગળ વધીએ તો ભાવનગરમાં ઝેરી દારૂકાંડથી હાહાકાર। દારૂકાંડમાં મૃત્યુઆંક 4 થયો। એક શંકાસ્પદ સાથે 4 લોકોના મોત થયા। વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત થયું।
ત્રણના નકલી દારૂથી મોત, એકનું શંકાસ્પદ. 3 લોકોના મોતની કલેક્ટરે પુષ્ટિ કરી. નરેન્દ્ર યાદવ નામના વ્યક્તિની મોતને લઈને હજુ શંકા છે. કુલ 19 લોકો નકલી દારૂના કારણે પ્રભાવિત થયા. દારૂના વેચાણના લીધે આ ઇન્સિડન્ટ થયું છે અને એની શરૂઆત ઘોઘા તાલુકાના ખરકડી ગામથી થઈ હતી, જ્યાં 5 કોઈ મિત્રોએ પાર્ટી કરી હતી અને એમાં એક સુરત અને એક જામનગરના પણ હતા. સુરતનો જે ભાઈ છે એની સુરતમાં સારવાર ચાલે છે અને જામનગરનો જે વ્યક્તિ છે એનો કોઈ લક્ષણ જણાતા નથી અને જામનગરમાં છે. હાલમાં અત્યારે પછી બીજા ગામોના લોકો પણ અફેક્ટ થયા અને ટોટલ 22 લોકો અસરગ્રસ્ત થયા છે, જે પૈકી 18 લોકો સારવાર હેઠળ છે અને બાકી 4 લોકોની મૃત્યુ થઈ છે. હવે દારૂ પણ છે તે ડુપ્લિકેટ મળી રહ્યો છે, તેને લઈને ભાવનગરમાં છેલ્લા 2 દિવસથી મચી રહ્યું છે ધમાસાન. વાત કરીએ ભાવનગર શહેર અને જિલ્લાના અન્ય વિસ્તારોની, તો આ વિસ્તારમાં એવી ઘટના એક સામે આવી છે કે ભાવનગરની નજીક આવેલું જે ખરકડી ગામ છે ત્યાં અમુક મિત્રો દ્વારા કેફી દ્રવ્ય એટલે કે દારૂની પાર્ટી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમની તબિયત છે તે લથડતા બીજે દિવસે તેમને ભાવનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આ આંકડો દિવસે ને દિવસે વધતો ગયો. ત્યારે હાલ આ આંકડો છે તે 20થી વધુ લોકોનો આંકડો છે તે સામે આવ્યો છે અને 3થી વધુ વ્યક્તિ છે તેના મોત થયા છે. સમાચાર જૂનાગઢમાંથી. માતાએ બાળકીને મારવાના મામલે પોલીસે પૂછપરછમાં કેટલીક વિગતો સામે આવી. બાળકીની માતાએ બીજા લગ્ન કર્યા હતા. બાળકી તેની નાનીમા પાસે રાજકોટના ઉપલેટામાં રહેતી હતી. નાનીમા મૂળ બાંગ્લાદેશના વતની હતા અને વર્ષોથી રાજકોટના ઉપલેટામાં રહેતા હતા. જૂન 2026માં ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત બાળકીના નાનીમાને બાંગ્લાદેશ ડિપોર્ટ કરાયા. ત્યારબાદ બાળકીને તેની માતા પાસે મોકલવામાં આવી હતી. હાલ બાળકીને શિશુ મંગલમાં રખાઈ છે. વધુ નિર્ણય બાળ કલ્યાણ સમિતિ લેશે. બાળ કલ્યાણ સમિતિ બાળકીના ઘરની પણ મુલાકાત લેશે. तो एक बात ये भी सामने आई कि ये जो बच्ची है पहले अपनी नानी के साथ रहती थी और उनकी नानी राजकोट रूरल के उपलेटा जो टाउन है वहाँ रहती थी और गुजरात सरकार ने जून 2026 में जो ऑपरेशन डेल्टा हंट करके जो किया था, इसी ऑपरेशन के तहत ये बच्ची है उनकी नानी को बांग्लादेशी थी, उनको डिपोर्ट किया गया. बट ये बच्ची और उनकी मदर का बॉर्न से इंडिया में हुआ था, तो उनको मतलब डिपोर्ट नहीं किया गया. और उनके बाद से जून के बाद से बच्ची अपनी मदर के साथ रहती थी और उनकी मदर की ये दूसरी शादी थी. तो इसी मतलब फैमिली मैटर में ही ये पूरा मामला है और बच्ची के साथ बुरी तरह से मारपीट किया है. वीडियो भी वो काफ़ी वायरल हुआ और आगे इसी दिशा में इन्वेस्टिगेशन जारी है. આજે 3 વાગ્યાની આસપાસ બાળ કલ્યાણ સમિતિ જે આપણે બેસે છે ત્યાં આપણે બાળકીને રજૂ કરવામાં આવી હતી અને બાળકીના મા બાપને પણ બોલાવવામાં આવ્યા હતા, પણ એ ચેરપર્સનના આદેશ અનુસાર બાળકીને હાલ શિશુ મંગલ સંસ્થામાં જ સોંપવામાં આવી છે અને આગળ એ લોકો કાર્યવાહી કરી, ખુદ મેડિકલ ચેકઅપ કરી અને પછી બાળકીનું ઘર તપાસ કરી અને એ લોકોને જો યોગ્ય લાગશે તો બાળકીને હેન્ડઓવર કરશે એના માતા પિતાને. સમાચારમાં આગળ વધીએ. દ્વારકા જિલ્લામાં ખેડૂતો અને ગ્રામજનોની 2 મહત્વની માંગો સામે આવી. ચૂર, ચપ્પર, રાજપરા, કાનપર અને શેરડી સહિત ગામોની સીમમાં સંભવિત સબસ્ટેશન માટે જમીન સર્વેની ચર્ચાને લઈ ખેડૂતોમાં વિરોધ જોવા મળ્યો. ખેડૂતોના જણાવ્યા મુજબ 200 થી 300 વીઘા જમીન સંપાદન થવાની શક્યતા છે, જેના કારણે આસપાસના અનેક ગામોની ખેતીની જમીન પર અસર થવાની ભીતિ છે. આ મામલે ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી પ્રક્રિયા અટકાવવાની માંગ કરી. આને માંગ નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી આપી. બીજી તરફ હંજળા પર પાટિયા ખાતે ડિવાઈડરનું ઓપનિંગ બંધ હોવાથી ખેડૂતો અને ગ્રામજનોને 10 થી 15 કિલોમીટરનો વધારાનો ફેરો કરવો પડે છે. ડિવાઈડરમાં ઓપનિંગ આપવા ખેડૂતો અને ગ્રામજનોની માંગ છે. આસપાસના ગામોના ખેડૂતોની જે રોજગાર છે એ માત્ર ખેતી ઉપર છે. એ રોજગાર ખતમ થઈ જાય, ખેતી ખતમ થઈ જાય એટલે એડવાન્સમાં અગાઉથી આ સબસ્ટેશન ન આવે એના માટે આ વિસ્તારના 4 ગામોના ખેડૂતોએ વ્યક્તિગત અરજીઓ કરી અને અરજીઓ કલેક્ટરશ્રીને લેખિતમાં આપી. અમારી જમીન ફળદ્રુપ હોય, ખેતી ઉપર અમારા પરિવારનો નિભાવ હોય, અમારી પાસે આજીવિકા માટે કોઈ બીજો વિકલ્પ નથી. એના વિરોધમાં અમે આજે રોજ તમામ ગામના ખેડૂત મિત્રો સાથે મળી અને કલેક્ટરશ્રીને અમારું વિરોધ દ્વારા આવેદનપત્ર આપવા આવીએ છીએ. 90% લોકો છે એ જમીનમાં જવા માટે 8 કિલોમીટર આગળ હાલવું પડે, કાં તો ખંભાળિયા બાજુ 8 કિલોમીટર હાલી અને વાડીએ જવાય. એના માટે વચ્ચે જે હંગમાર્ગનો રોડ છે એ ખુલ્લો કરવામાં આવે અને ત્યાંથી આખા ગામના લોકો વાડીએ જઈ શકે એવી વ્યવસ્થા કરી દેવા માટે આવેદન આપેલ છે.
સમાચારમાં આગળ વધીએ તો વીજળી સંકટથી પાક પર જોખમ. જેતપુરમાં પીજીવીસીએલ કચેરીએ ખેડૂતોનો હલ્લાબોલ. એક તરફ વરસાદ ખેંચાતા અને બીજી તરફ સરકારના 8 કલાક વીજળી આપવાના દાવા વચ્ચે જેતપુર પંથકના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. જોડી, સાંકડી, પેઢલા અને મંડલીકપુર ગામોમાં પંચનાદ ફીડરમાંથી માત્ર 3 થી 5 કલાક કટકે વીજળી મળતી હોવાથી રોષે ભરાયેલા ખેડૂતોએ જેતપુર પીજીવીસીએલ કચેરીએ પહોંચી હલ્લાબોલ કર્યો. વરસાદી અછતમાં પિયત વગર વાવેલો મોલ સુકાઈ રહ્યો હોવા છતાં વારંવારની રજૂઆતો બાદ પણ અધિકારીઓ દ્વારા યોગ્ય પ્રતિસાદ ન મળ્યો, જેથી નારાજ ખેડૂતોએ નાયબ ઇજનેરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પૂરતો અને સળંગ 8 કલાક વીજળી આપવાની ઉગ્ર માંગ કરી. સાથે જો સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી. અમને આખો દિવસમાં 8 કલાકમાં મુદલ 4 થી 5 કલાક વીજળી મળે છે. અહીંયા તમે પીજીવીસીએલ માં રજૂઆત કરો કે ફોન કરો ને તો એમ કે તમારો ભાઈ પાવર પૂરો થઈ ગયો છે. તો 5 કલાકમાં અમે એમ કે ભાઈ પાવર તો હજી 5 કલાક જ આવ્યો છે. તો કે હાલો અમે ઉપર જોઈ લેવું હું થયું ને આમ થયું તેમ થયું કરીને પાવર કાપી નાખે છે. અત્યારે આ એક તો વરસાદ થતો નથી, કુવામાં પાણી માંડ થોડા સીડ્યા છે અને જો એ ન પીએ તો અમારો પાક સંપૂર્ણ નિષ્ફળ જાય એમ છે. દરેક ખેડૂતને 4-5 કલાક પાવર મળે છે, બાકી પાવર જાય છે. અવારનવાર મૌખિક લેખિત રજૂઆત કરી છે અમે, તે છતાંય પીજીવીસીએલના અધિકારીઓને અમે એવી રજૂઆત કરી કે ભાઈ અમારો પ્રશ્ન સોલ્વ કરી દો. વારે ખલે રજૂઆત કરવા છતાં જૂની સાંકડી ગામને 3-4 કલાક 5 કલાક પાવર મળે છે. આજે અમે જેતપુર પીજીવીસીએલ કચેરીએ અમે